દેવગઢ બારિયા નગરપાલિકા ખાતે વેપારીઓની પ્રમુખ નીલ સોની સાથે બેઠક યોજાઈ। આ તારીખ 1/12/2025 સોમવારના રોજ બપોરે 2 કલાકે નગરપાલિકા પ્રમુખ દ્વારા આપેલ માહિતી અનુસાર પરપ્રાંતીય સેલ દુકાનોને લઈને સ્થાનિક વેપારોમાં હાલ ચિંતાનો માહોલ સર્જાયો છે। દેવગઢ બારિયા નગરમાં કપડાના વ્યવસાય સાથે જોડાયેલા દુકાનદારો આજે સંગઠિત રીતે દેવગઢ બારિયા નગરપાલિકા કચેરી ખાતે નગરપાલિકા પ્રમુખ નીલ સોનીની મુલાકાતે પહોંચ્યા હતા અને વેપારીઓએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે શહેરના રસ્તાઓ પર, બજાર વિસ્તારમાં અને જાહેર જગ્યાઓ પર પરપ્રાંતીય વેપારીઓ દ્વારા સેલ, ગરમ કપડાના સ્ટોલ અને હંગામી દુકાનો મૂકવામાં આવી રહી છે, જેના કારણે ટ્રાફિક જેવા ગંભીર અડચણ અને રોડ પર દબાણ, સ્થાનિક વ્યવસાય પર સીધી અસર, બજાર વિસ્તારમાં ગંદકી અને ભીડભાડ વધી। વેપારીઓએ આ અંગે લેખિતની રજૂઆત નગરપાલિકાને સોંપી છે અને પ્રમુખ નીલ સોનીએ જે મજબૂત આશ્વાસન આપ્યું હતું। પ્રમુખ નીલ સોનીએ વેપારીઓને ખાતરી આપતા જણાવ્યું હતું કે દેવગઢ બારિયા નગરપાલિકામાં હંગામી પ્લોટો અથવા રસ્તા જગ્યા પરપ્રાંતીય લોકોને આપવામાં નહીં આવે અને રોડ રસ્તા પર સેલ, હંગામી દુકાનો અથવા શેડ મૂકવાની કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિ હવે મંજૂર કરવામાં નહીં આવે। ટ્રાફિકનો અવરોધ થતી દબાણ ઊભી કરતા તમામ પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ કરવામાં આવશે તેવું પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું।